અને હવે સમાચાર જૂનાગઢથી, જ્યાં ગીર અભયારણ્ય નજીકના 30 વાણિજ્ય એકમો બંધ કરવાનો આદેશ આપી દેવાયો છે। ગીર અભયારણ્ય અને ઇકો સેન્સિટિવ ઝોનમાં જિલ્લા કલેક્ટરે આ કરી છે મોટી કાર્યવાહી। 1 કિલોમીટરની ત્રિજ્યામાં પરવાનગી વગરના ઢાબા અને વાણિજ્ય એકમો સામે પગલાં ભરવાનું શરૂ કરાયું છે। કોર્ટના આદેશ પ્રમાણે અભયારણ્યથી 1 કિલોમીટર વિસ્તારમાં કમર્શિયલ પ્રવૃત્તિ પર બ્રેક છે। 30 એકમોની નોટિસ ફટકારીને ઢાબા અને હોમ સ્ટે બંધ કરવાનો આદેશ આપી દેવાયો છે। ખેડૂતોએ નિયમ પ્રમાણે હોમ સ્ટેની મંજૂરી આપવા સરકાર સમક્ષ રજૂઆતો પણ કરી છે। સાહેબ, અમને નોટિસ મળી છે એટલે હું આવું ધાબુ હકાવતો હતો અને આ 4 પેઢીથી અમારી જમી છે। અમને નોટિસ મળી છે ને સાહેબ, અમને તો હવે એ સરકાર જે હુકમ કરશે એ પ્રમાણે અમે હાલશું, ત્યાં પછી અમે બંધ કરી દેવું। બરાબર ને સાહેબ? અત્યારે શું છે તમારી? અત્યારે બસ આ ઝૂંપડા છે અમારે, બીજું મારે કોઈ બાંધકામ છે નહીં સાહેબ। અહીં વર્ષોથી જમીન ધરાવતા નાના ખેડૂતોને આવકનો બીજો કોઈ સ્ત્રોત ન હોય અને પોતાની પાસે વડીલોપાર્જિત ખેતીની જમીન હોય તેમને સરકારના નિયમ પ્રમાણે હોમસ્ટેની પરમિશન મળે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે। એવા હતા કે જે જાહેરનામાનો ભંગ કરીને ઇકો સેન્સિટિવ ઝોનમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ શરૂ કરી હતી। 2025માં હાઈકોર્ટમાં એક રિટ પિટિશન થઈ અને એના આધારે આપણા જિલ્લામાં, જૂનાગઢ જિલ્લામાં જેટલા પણ એવા એકમો હતા આ બધાનો સર્વે કરવામાં આવ્યો અને એમાં મામલતદાર લેવલે, પ્રાંત લેવલે અને કલેક્ટર ઓફિસમાં પણ કેસો ચલાવવામાં આવ્યા અને એના ભાગરૂપે જ અત્યારે લગભગ 0 થી 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા લગભગ 30 જેટલા એકમોને વાણિજ્યિક પ્રવૃત્તિ બંધ કરવાનું હુકમ કર્યું છે।